હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે। કાઠિયાવાડીમાં ભજીયા સાથે ખવાતી સ્પેશિયલ ખાટી મીઠી આમસૂર પાવડરની આજે આપણે ચટણી બનાવીશું। ગેસ આપણે ઓન કરીશું અને સ્ટીલની તપેલી જ લેશું। તેમાં આપણે 3 ગ્લાસ પાણી નાખીશું। પછી તેમાં 2 ચમચી આમસૂર પાવડર નાખીશું। પછી તેમાં આપણે 100 ગ્રામ ગોળ નાખીશું। પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। 3 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। 1 ચમચી ગરમ મસાલો નાખીશું। પછી ઘટ કરવા માટે 3 ચમચી આપણે રવો નાખીશું। પછી તેને આપણે બરાબર મિક્સ કરી લેશું। 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખીશું। હવે આપણે તેને 5 થી 10 મિનિટ સુધી તેને આપણે ઉકળવા દેશું। રેડી છે આપણી આમસૂર પાવડરની ખાટી મીઠી ચટણી। તેને આપણે ભજીયા સાથે, શાક સાથે અથવા પકોડા સાથે પણ ખાઈ શકીશું।